મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હોવાની વિગત। કણજા બેઠક પર આપના પ્રવીણ ચાવડાનો વિજય થયો છે। આપનો વિજય થતા જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા છે। સિદ્ધાર્થ, અહીંયા આગળ એ તો જવાબ લેવો જ પડશે, કારણ કે શૈલેષભાઈ આપના જ નેતા છે, આપના નહીં એટલે ભાજપના નેતા છે, પરંતુ આપના જીતના નારામાં તેઓનું શું કામ થઈ રહ્યું છે ત્યાં જય જયકાર? જો એ વિસ્તાર જે છે વિસાવદરથી ખૂબ નજીકનો વિસ્તાર છે અને ત્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી જે પ્રકારે આપણે વિધાનસભામાં પણ જોયું છે, પણ ક્યાંય અમારી કચાશ રહી ગઈ છે। માનો કે કોઈ સીટમાં અમારી ક્યાંય કચાશ રહી ગઈ છે તો એ શા માટે કચાશ છે, શું અમારે ખૂટે છે, ક્યાં વિકાસના કામો ખૂટે છે, બધી જ આપના નેતા નથી પણ કોંગ્રેસના પણ નેતા હતા, અને અહીંયા પણ તમારા માટે પણ એ જ સવાલ છે કે કોંગ્રેસ માટે નહીં અને આપ માટે કઈ પ્રચાર થયો તેવું લાગે છે તમને જવાહર ચાવડાને લઈને? કોંગ્રેસ પક્ષે પૂરતો પ્રચાર આખા ગુજરાતમાં કર્યો જ છે, એમાં ક્યાંય કચાશ રાખી નથી। પણ હજી મને એવું લાગે છે કે ગુજરાતની જનતાને આ લોકોએ જે હિન્દુ મુસલમાનનું પણ જૂનાગઢમાં જવાહર ચાવડા તો આપના આટલા સમયથી નેતા રહ્યા છે, કોંગ્રેસ સાથે રહ્યા છે। જવાહર ચાવડા તો પછી ભાજપમાં ગયા હતા ને પાછા। હા, એ તો ગયા હતા, પણ તો ત્યાં આપ જીતીને આવ્યું છે, તો એમને એવું ના કરવું છે કે કોંગ્રેસ માટે કદાચ પ્રચાર કરવું છે? તમારા જોડે જૂના સંબંધ હતા તો? ના, એ તો આપ જોડે બાંધ્યા ને। આપની પરિસ્થિતિ એવી છે, આજે આપ જીતે છે ને, ભાજપને ટેન્શન એટલે નથી, 6 મહિનામાં બધા લઈ જવાના, એની બી ટીમ છે આ, તમે સમજો, જોઈ લેજો, તમે જ સમાચાર બતાવશો કે આ બધાને ભાજપે લઈ લીધા। આ કોંગ્રેસ ના આવે, વોટનો શેર થાય એટલે આપને એમણે તરતું મૂક્યું છે। બિલકુલ। અને તાલુકા જિલ્લા પંચાયતની સ્થિતિ શું છે એ પણ આપને અપડેટ આપીને ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં પણ અપડેટ સામે આવી। શહેરા નગરપાલિકામાં 24 બેઠક સાથે ભાજપને અહીંયા સ્પષ્ટ બહુમતી મળી છે। ભુજ નગરપાલિકામાં ભાજપ 14 બેઠક, કોંગ્રેસ 4 અને અન્ય 3 બેઠક પર આગળ હોવાની વિગત છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની વાત કરીએ, ભાજપ 8 પર આગળ છે, કોંગ્રેસ 4 બેઠક પર આગળ છે। ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ માટે અહીંયા અપસેટ છે, પરંતુ ભાજપ માટે સારા સમાચાર। વધુ કેટલાક અપડેટ। કલોલ તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થયું છે અને ભાજપના ફાળે 3 બેઠક ગઈ છે। સિદ્ધાર્થ, અહીંયા વધુ એક માહિતી એ પણ સારી છે, કારણ કે કોંગ્રેસના ફાળે પણ 2 બેઠક ગઈ છે। અહીંયા આગળ 0-0 ની સાવ વાત નથી, કેમ કે વિરોધ પક્ષ હોવો જરૂરી છે ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે। કલોલથી એ સમાચાર સ્પષ્ટ કરી રહ્યા છે કે સુરત મનપા વોર્ડ નંબર 12 માં ભાજપની પેનલ તૂટી ગઈ છે। સુરતથી સમાચારની જે રાહ જોતા હતા તે હવે આવી રહ્યા છે। કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે, ભાજપના 3 ઉમેદવાર જીતી ગયા છે। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 12 થી આ સમાચાર મળી રહ્યા છે। આણંદની ખંભાત પાલિકાનું પણ પરિણામ આવ્યું છે। ભાજપ જે છે તે હવે કુલ 2000 ની નજીક આવી ગઈ છે। આંકડો આપ જોશો તો ખ્યાલ આવશે કે કુલ બેઠકો 9992 છે, પરંતુ તેમાંથી 2368 ના વલણ આવ્યા છે, તેમાં ભાજપ 2/3 કરતા પણ વધારે આવી રહી છે આગળ। ભાજપ જે છે તે હવે 1997 બેઠક પર છે, કોંગ્રેસ 267 બેઠક પર, અન્યના ફાળે 104 બેઠક છે, જેમાં ભાજપ જે છે તે 2000 ની નજીક પહોંચી ગઈ છે। સિદ્ધાર્થ, નગરપાલિકાનું અહીંયા જે પરિણામ છે એ પણ ખૂબ સારું છે ભાજપ માટે। 2424 બેઠકમાંથી 818 બેઠક અત્યારે ભાજપના ફાળે છે। એ રીતે મહાનગરપાલિકામાં 1044 માંથી 363 બેઠક ભાજપના ફાળે છે, કોંગ્રેસના ફાળે 20 બેઠક છે અને 4 અન્યના ફાળે છે। જો કે તાલુકા પંચાયતમાં અન્ય અત્યારે કાંટાની ટક્કર ભાજપ કોંગ્રેસે આપી રહ્યું હોવાની પણ વિગતો છે, અને જે વિગતો સામે આવી રહી છે, આંકડા અહીંયા સતત ચેન્જ થઈ રહ્યા છે, પરંતુ 2000 થી હવે ખૂબ દૂર નથી ભાજપ। અમદાવાદ મનપા ચૂંટણીમાં ભાજપનો દબદબો ફરી એક વખત યથાવત જોવા મળી રહ્યો છે। ઈસનપુર વોર્ડ નંબર 45 માં ભાજપની પેનલ જીતી ગઈ છે। ઈસનપુરની અંદર ભાજપની પેનલ જે છે તે જીતી ગઈ છે। પ્રશાંતભાઈ, અહીંયા આગળ જે પ્રતિક્રિયા છે આપની એ પણ લઈ લે, કારણ કે મહાનગરપાલિકામાં તો દબદબો છે, આપનું શું કહેવું છે આને લઈને? એક સીટ કોંગ્રેસની દેખાઈ રહી છે। સુરતમાં ખાતું ખુલ્યું કોંગ્રેસ, ગઈ વખતે સાવ ઝીરો સમ ખાવા જેવી સીટ નહોતી, અને ત્યાં આમ આદમી 27 હતી। CR પાટીલે ચેલેન્જ આપ્યું હતું કે આમ આદમી પાર્ટી 27 ફરીથી લાઈને બતાવે। પરિણામ અત્યારે આપણી સામે છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક જોરમાં થોડી ઘણી, મેં કીધું સિલેક્ટેડ જગ્યાએ, જુનાગઢ હોય, વિસાવદર હોય, જામનગરના આસપાસના વિસ્તારમાં હોય, 1-2 જગ્યાએ સમાજવાદી પાર્ટીએ ખાતું ખોલ્યું, AIMIM ખાતું ખોલ્યું, એટલે હવે રિજનલ